માળિયાહાટીના નાની બાળકીને પરિવારથી મિલન કરાવી પોલીસે પ્રજાનો મિત્ર છે તે સૂત્ર સાર્થક કરતી માળિયાહાટીના પોલીસે સામે આવ્યું છે। ત્યારે 7/12/2023ના રોજ બપોરના 4 વાગ્યા આસપાસ માળિયાહાટીના ફલફૂલના વોકળા પાસે ચંદ્રેશભાઈ પરમારના પરિવાર સાથે એક દીકરી વિખૂટી પડી જતા પ્રમિતભાઈ નંદાલાલભાઈ જગોડિયાને નાની બાળકી રોતી મળી આવતા માળિયાહાટીના પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને ફરજ ઉપરના પીએસઓ વિલાસબેન ખેરને સોંપેલ હતી। ત્યારે પીએસઓ આ બાબતની પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીકે ગઢવીને જાણ કરતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીકે ગઢવીએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને જેથી તાત્કાલિક પોલીસ સ્ટેશન ખાતે ફરજ પરના સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપી સી ટીમ સાથે બાળકીને લઈને મેઇન બજાર, શાક માર્કેટ, બસ સ્ટેન્ડ રોડ પર આવેલ દુકાનદારોને પૂછીને બાળકીના માતા પિતાની શોધખોળ શરૂ કરી હતી। આ તકે બાળકીના માતાએ કોઈ દુકાનને પૂછતા મારી બાળકીને જોઈ છે ત્યારે દુકાનદાર કહ્યું કે પોલીસ બાળકીને લઈને માતા પિતાને ગોતે છે। ત્યારે માતા તાત્કાલિક માળિયાહાટીના પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। આ માળિયાહાટીના પીએસઆઈ પીકે ગઢવી સહિતના પોલીસ સ્ટાફે માતા પિતા સાથે સુખદ મિલન કરાવી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર સાર્થક કર્યું છે।